જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ઉનાળાની સિઝનમાં બનતા લાડુ બનાવીશું। એ બી આપણે મેંગો લાડુ બનાવીશું ફ્રેન્ડ્સ, કારણ કે આ લાડુમાં આપણે કોઈ મિલ્ક પાવડર, પનીર, માવાનો ઉપયોગ કર્યા વગર જ એકદમ અંદરથી સોફ્ટ આ લાડુ આપણા તૈયાર થઈ ગયા છે। આ લાડુ બનતા સુધી જ્યારે કેરીની સિઝન હોય છે ત્યારે જ ઘરમાં બનતા હોય છે। તો વરસમાં એકવાર જ આ લાડુ થતા હોય છે। બાકી જો તમે ફ્રીજમાં કેરીને સ્ટોર કરીને રાખતા હો તો તમે વચ્ચેના દિવસોમાં બનાવી શકો છો। તો હવે આપણે મેન સામગ્રી લાડુની જોઈ લઈએ। તો 2 કેરી કેસર લીધી છે, અત્યારે એકદમ પાકી કેરી છે। તો 2 કેરી લીધી છે, પણ આપણે આ લાડુમાં મેં 1 કેરીનો જ ઉપયોગ કર્યો છે। તો હવે આપણે અહીંયા નાળિયેરનું છીણ લીધું છે, જે પેકેટવાળું બજારમાંથી મળતું હોય છે એ જ નાળિયેરનું છીણ છે। બદામની લગભગ 10 પીસો છે અને અડધી વાટકી જેટલું ખાંડ છે, અને આ છે મલાઈવાળું દૂધ છે। હવે મલાઈવાળું દૂધ ના હોય તો તમે એની જગ્યાએ 2 ચમચી જેટલી મલાઈ બી આ લાડુમાં ઉમેરી શકો છો, જેથી કરી અને અંદરથી આપણા લાડુ છે એ સોફ્ટ બને છે, કારણ કે આમાં આપણે કોઈ પનીર કે માવો કે મિલ્ક પાવડરનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી। તો હવે આપણે આ લાડુ બનાવવાની પહેલી પ્રોસેસ કરીશું। સૌથી પહેલાં કેરીને આપણે છાલને કાઢી લેવાની છે। બહારથી લાવતા હોય ત્યારે આપણે કેરીને ધોઈ સાફ કરીને તૈયાર કરેલી છે, અને પછી એની છાલ કાઢી દેવાની છે। પતલી પતલી છાલ કાઢી અને એના પીસ કરી દેવાના છે। ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે કેરી હોય છે એ ખાટી ના હોવી જોઈએ ફ્રેન્ડ્સ, એકદમ ગળી કેરી હોય તો જ લાડુનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો આમાં કોઈ તમારે લાડુમાં એલાયચીની ફ્લેવર આપવાની જરૂર નથી, જે પોતાનો નેચરલ કેરીનો કલર છે એ જ આ લાડુમાં આવશે, કોઈ કલરનો આપણે ઉપયોગ નહીં કરીએ। કારણ કે જો પાકી કેરી તમે લીધી હશે ને તો લાડુ કલરમાં બી સારા બનશે, મીઠાશમાં બી સારા બનશે। તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાકી કેરી હંમેશા હોવી જોઈએ, તો જ લાડુ સારા બનશે। હવે આપણે છાલ કાઢ્યા પછી એને સારા એવા પીસ કરી દઈશું, જેથી કરી અને આપણે નાના નાના પીસ કરી અને આનો એક પલ્પ બનાવવાનો છે ફ્રેન્ડ્સ। તો આ રીતે ચપ્પુની મદદથી આપણે બધા પીસો પાડી દઈશું, અને આ રીતે તમને ના ફાવે તો સીધી સ્લાઇસ કરીને બી તમે મિક્સરમાં પલ્પ બનાવી શકો છો। અને એકદમ તમે જોઈ શકો છો કે પાકી કેરી છે મારી અત્યારે। તો આ રીતે આપણે બધી કેરીને, જે મેં એક જ કેરીમાંથી લાડુ બનાવ્યા છે। હા, તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો જરૂરથી તમે 2 થી 3 કેરી લઈ અને તમે બનાવી શકો છો। તો એ સમયે તમારે ટોપરાનું છીણ થોડું વધારે લઈ શકો છો, અને નાની નાની ટ્રીક સાથે આ તમે વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે આમાં આ લાડુ બનાવતી વખતે એક એ પ્રોબ્લેમ થતો હોય છે ફ્રેન્ડ્સ, થોડા લાડુ આપણા વધારે પડતું કોરા થઈ જતા હોય છે, તો ખાતી વખતે આપણને ગળામાં ડચુરો આવતો હોય છે। તો એવું ના થાય એ માટે જ્યારે તમે લાડુનું મિશ્રણ બનાવો ને ત્યારે ખાસ તમારે વાતનું ધ્યાન રાખવું પડે છે। તો આ આપણા પલ્પ બની ગયો છે, પણ હવે આપણે સીધું મિક્સરમાં આપણે પહેલું જે બદામ છે એનો પાવડર કરીશું। બદામનો પાવડર નાખવાથી એને જે લાડુ બને છે એનું બાઇન્ડિંગ આવે છે ફ્રેન્ડ્સ। તો આમાં તમારે કોઈ મિલ્ક પાવડર નાખવાની જરૂર નહીં પડે। બદામને અથવા કોઈ પણ કાજુ, જે ડ્રાયફ્રૂટનો પાવડર નાખવાથી એક સારું એવું બાઇન્ડિંગ આવી જાય છે લાડુમાં। તો જુઓ, સરસ એવો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે આ પાવડર થઈ ગયા પછી બે સાઈડમાં ડીશમાં કાઢી લીધો છે, અને જે આપણે કેરીના પીસ કર્યા છે એનો બી એક સારો એવો પલ્પ બનાવી દેવાનો છે। અને આ જ સમયે આપણે એમાં ખાંડ નાખી દેવાની છે। તમે ઉપરથી નાખો તોય ચાલે છે, પણ આપણે વધારે અત્યારે કેરીમાં જ નાખી દઈશું તો વધારે એકદમ સરસ મિક્સ થઈ જશે કેરીની જોડે। તો હવે આપણે પહેલાં એને મિક્સરમાં ક્રશ કરી દઈશું, અને હવે તમે જોઈ શકો છો કે આ રીતે મેં ખાંડ બી ઉમેરી દીધી છે। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારું નાળિયેરનું છીણ અને કેરી છે, કેટલી ગળી છે, એના ઉપર તમે ખાંડ ઉમેરી શકો છો। તો મેં અડધી વાટકી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે। તો આ આપણો કેરીનો પલ્પ ખાંડ સાથેનો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આને એક વાટકી અથવા બાઉલમાં કાઢી લઈશું, અને કડાઈમાં મેં લગભગ 1 વાટકી જેટલું મલાઈવાળું દૂધ લઈ લીધું છે।
દૂધ ખાસ ધ્યાન રાખવાનું છે, જે અમૂલનું ફેટવાળું આવતું હોય છે એ જ દૂધ લેવાનું હોય છે। તો તમે જોઈ શકો છો કે ઉપર એકદમ સારી એવી મલાઈ આવી ગઈ છે। વધારે પડતું મલાઈવાળું હશે તો લાડુ બહુ જ સોફ્ટ થશે, ખાવામાં એકદમ આપણે મોંમાં મૂકતા જ ભળી જાય એવા લાડુ તૈયાર થઈ જશે। તો એક ઉભરો આવી ગયો છે અત્યારે, અને થોડુંક આપણું દૂધ છે એ ગાળું થઈ ગયું છે, કારણ કે મલાઈવાળું છે એટલે બહુ આને કોઈ ઉકાળવાની જરૂર નથી, પણ કાચે કાચું દૂધ હતું એટલે મેં અહીંયા થોડુંક ઉકાળ્યું છે। હવે દૂધ ઉકળી ગયા પછી આપણે કેરીનો પલ્પ 1 વાટકી જેટલો અહીંયા ઉમેરી દીધો છે। થોડું ધીમો ગેસ રાખી અને આ રીતે સ્પેચ્યુલાથી ચલાવતા રહેવાનું છે। આ લાડુ બનાવશો એકદમ ઇઝી બની જાય છે, આમાં બહુ વારેય નથી થતી, ફક્ત 10 મિનિટમાં જ આ લાડુ તૈયાર થઈ જાય છે। અને એમાં બદામનો પાવડર મેં ઉમેરી દીધો છે। કાજુ હોય તો કાજુ બી નાખી શકો છો, અથવા પિસ્તા કોઈ પણ ડ્રાયફ્રૂટ તમારા ઘરમાં પડ્યું હોય એ તમે ઉમેરી શકો છો। તો હવે મેં ટોપરાનું છીણ અહીંયા ઉમેરી દીધું છે। હવે તમે જોઈ શકો છો કે જે આપણે ખાંડ નાખી છે પલ્પમાં એ અને કેરીમાંથી પાણી છૂટવા માંડ્યું છે। તો હવે એને બાળવું ખૂબ જરૂરી છે। તો ધીમી આંચ ઉપર જ સ્પેચ્યુલાથી થોડું આ રીતે ચલાવતા જ રહેવાનું છે। થોડુંક પેન છોડવા માંડે એટલે સમજવાનું કે આપણું આ મિશ્રણ તૈયાર લાડુનું થઈ ગયું છે। હજુ તમે જોઈ શકો છો કે થોડું ઢીલું છે મિશ્રણ, એમાં હજુ પાણીનો અને મોઇશ્ચરનો ભાગ વધારે છે, પણ આપણે આ મિશ્રણ બનાવતી વખતે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું એકદમ ડ્રાયનો મિશ્રણ થઈ જવું જોઈએ। ફ્રેન્ડ્સ, જો વધારે પડતું ડ્રાય થઈ ગયું હશે તો કેવું થશે કે તમે જ્યારે ખાશો ને ત્યારે ગળામાંથી લાડુ ઉતરશે જ નહીં। તો એવું ન થાય અને અંદરથી એકદમ લાડુ આપણો સોફ્ટ રહે એ માટે તમારે મિશ્રણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હોય છે। તો તમે જોઈ શકો છો કે જુઓ આ ટાઈપનું આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હજુ હું તમને બતાવીશ, જુઓ આ રીતે એક નાનું એવું લાડુનો પીસ કરવાનો છે। જુઓ સારું એવું બદામ નાખ્યાથી અને જે મલાઈ છે નાખી છે આપણે વાટકીમાં, એના કારણે બાઇન્ડિંગ સારું એવું આવી ગયું છે। થોડું ઠંડુ થાય પછી આ રીતે આપણે એને ગેસ મેં અત્યારે બંધ કરી દીધો છે અને પછી આ પ્રોસેસ મેં કરી છે। તો એક પ્લેટમાં આપણે થોડું 2 થી 3 ચમચી જેટલું કોરું નાળિયેરનું છીણ લેવાનું છે। તો ઠંડુ થયું પછી લગભગ 5 મિનિટ માટે મેં ગેસ બંધ કરી અને કડાઈને આ રીતે છોડી દીધી હતી, તો ઠંડુ થઈ ગયું છે। હાથમાં અડાય એટલું આપણું આ ઠંડુ મિશ્રણ થઈ ગયું છે। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું, કારણ કે અંદર એકદમ સરસ બદામનો પાવડર નાખ્યો છે, તો એ વસ્તુનું સરસ એવું ટોપરાના છીણ સાથે બાઇન્ડિંગ આવી ગયું છે। તો હવે આપણે એના લાડુ વાળી દઈશું। છે ને એકદમ ઇઝી બનાવવાના લાડુ, મેંગો લાડુ બહુ સરસ એકદમ બની જાય છે, આમાં બહુ વારેય નથી થતી। જરૂરથી આ ઉનાળામાં તમે કેરી લાવતા હોવ તો બનાવજો, અને છોકરાઓ ઘરે હોય, વેકેશન છે અત્યારે, તો જરૂરથી ઘરની જ આપણી જે સામગ્રી છે, કેરી છે, ટોપરાનું છીણ છે, દૂધ એ મલાઈવાળું આજકાલ આપણે એ જ ગોલ્ડનું લાવતા હોઈએ છીએ, તો એમાંથી જ આ લાડુ સરસ બની જાય છે। કોઈ મિલ્ક પાવડર, પનીર નહીં, માવો નહીં, કશું નહીં, કંઈ આ લાડુ બનાવવામાં જરૂર પડતી નથી। હવે આપણે જે 2 થી 3 ચમચી જેટલું નાળિયેરનું છીણ લીધું છે એને આ રીતે થોડું કોટિંગ કરી દેવાનું છે લાડુમાં। તો આ આપણા લાડુ મેંગો તૈયાર થઈ ગયા છે। જો ગણેશ ચતુર્થી આવતી હોય તો જરૂરથી તમે ગણપતિ બાપાને આ રીતે લાડુ ધરાવી શકો છો, અને ઉપર પિસ્તાના બીજથી આ રીતે ગાર્નિશ કરી શકો છો। તમે તૂટી ફૂટી હોય તો તૂટી ફૂટીથી કરી શકો છો, અથવા એક દ્રાક્ષ આવે છે એ બી તમે અહીંયા મૂકી શકો છો। તો એક લાડુ મેં અત્યારે તૈયાર કરી દીધું છે, અને જેમ ઠંડુ થશે આ મિશ્રણ એમ એકદમ સરસ બાઇન્ડિંગ આવતું જશે, કારણ કે મેં લગભગ 10 થી 11 જેટલી મેં અત્યારે બદામ લીધી છે, તો બદામના પાવડરથી સારું એવું મિશ્રણ છે એમાં બાઇન્ડિંગ આવી જાય છે। તો લાડુ બનાવવામાં કોઈ છૂટું પડતું નથી અને સરસ આવા લાડુ તૈયાર થઈ જાય છે। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો, અને આ મારો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઈક કરજો। વધારે વિડીયો પસંદ આવી ગયો હોય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જુઓ આ આપણા લાડુ હવે એક પછી એક આ રીતે પિસ્તાના બીજથી ગાર્નિશ કરી અને તૈયાર કરી દઈશું।
અને હાથથી તમારે ના વાળવા હોય તો જુઓ આ રીતે મેં પીસ કરેલા છે, એક એક પીસ કરી અને સાઈડમાં મિશ્રણના મૂકી દીધા હતા. તો ડીશમાં બી આસાનીથી તમે ગોળ ફેરવશો તો બી લાડુ સારા એવા વળી જશે. જો તમારે હાથથી તમને ના ફાવતા હોય, પણ મેન તમને અહીંયા મેં એ બતાવ્યું છે કે મિશ્રણ જે લાડુનું બનાવ્યું છે એ જ તમારે પરફેક્ટ માપ સાથે બનાવવાનું છે. બહુ વધારે પડતું ડ્રાય કરી દેશો તો છૂટું પડી જશે મિશ્રણ. અને બીજી વસ્તુ કે તમને જ્યારે ખાશો ને ત્યારે તમને ગળાથી ઉતરશે નહીં. એટલે મિશ્રણ એકદમ સોફ્ટ રહેવું જોઈએ, બહુ વધારે પડતો પાણીનો ભાગ બી અંદર ના રહેવો જોઈએ. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.